गुड स्वागत है आप सबनु एक नवा वीडियो में एक नवा ब्लॉग में। और ये रहा हमारा बच्चा, प्यारा वाला बच्चा। क्या हुआ? हाथ मुंह पोछना है क्या? झाड़ू झाड़ू शू है? શેમાં? પિંજરામાં? હાચે તે મને સવારે કીધું તું એનું કહે છો? ये तो कंटेंट बनाना नहीं था, लेकिन मैडम जी ने बता दिया कुछ। जाडू जाडू बाव है, जोईरू जूम करेंगे कि क्या करेंगे? इससे नहीं निकलने देंगे। अभी तेरे को लेके जाएंगे हम मैडम जी के साथ घूमने, ठीक है? घूमी घूमी करके आएंगे वापस। અને યસ, ફાઇનલી અમે લગ્ન પ્રસંગોમાંથી આમ તો હજી હું તો ફ્રી નથી થયો, મેડમને परिवार બધા फ्री થઈ ગયો છે। એટલે मैडम जी चलो चलो क्या कर रहे हो मैडम? फिर बाद में वो फाटक बाटक बंद होता है, ऐसा सब कुछ होता है, इसलिए वो सब रहने दीजिए, छोड़ दीजिए। आपका वो बेल्ट पहन लीजिए। और बा हमारे रुक गए हैं इधर, शादी के बाद वो वापस से सूरत नहीं गए, खाना खा रहे हैं, तो वो रुक गए, इसलिए अभी ज़्यादा नहीं उसके सामने जाएंगे, ठीक है? ये हमारा बच्चा क्या कर रहा है? गेम खेलने वाला है। बच्चे को गले में थोड़ी सी सूजन आ गई है। सूजन इधर अंदर, वो जीभ के ऊपर की साइड, ऐसे ऊपर। वो मसाला खाया था ना, वो कौन सा वाला था? वो बालाजी का वो कुछ लिया था, वो अगले दिन रात शाम को खाया था, दूसरे दिन सुबह को हो गया था। मैंने खाते खाते ही बोला था कि ये नहीं खाना होता, क्योंकि उसमें ज़्यादा मसाला आता है। तो अभी हम उसको पार्शु भाई क्या करेंगे? स्किप कर देंगे लाइफ टाइम, ठीक है? ऐसा करना है ना? बोल नहीं सकता मेरा बच्चा, वैसे भी कम बोलता है कैमरे के सामने। ऐसा ओ ये छास ने બધું બધો કાર્યક્રમ તમારો પછીનો રાખ્યો, એટલે હું બતાવી દઈએ ને તો ડૉક્ટરને આ બધું આ છાસની બોગરી ના અંતે બધું કરે એમ માલુમ હે। અને હા, ફાઇનલી જવાનું છે અમરેલી। મેં કહી દીધું કે નથી કીધું ખબર નથી, કહી દીધું તું કે નહોતું કીધું એ નથી ખબર, કેમ કે આજે અમે ગયા હતા ક્યારે? 10 તારીખે 10 તારીખે ગયા હતા ને આજે કેટલી? 24। કાલે છે સન્ડે 25th, એટલે હોસ્પિટલ હોય બંધ। એટલે અમે આજે જ તે પાછું મેડમજીનું રૂટીન ચેકઅપ, જે હવે કેમ अब आप कैसे हो वैसा पूछेंगे, ये बतावा माटे जाए છીએ। और आपको भी साथ में ले चलते हैं, तो चलो। હમણાં છે ને એક મસ્ત ટ્રેજેડી થઈ મેડમ, મારી ચાવી મને મળતી નહોતી, ઘરની ચાવી જે હોય ને એ લઈ લે ને, આરે ને મૂકતા જઈએ। ચલો કોઈ બાત નહીં, ચલો ચલો ચલો। તો પછી મેં મેડમને કીધું મારી ચાવી જ મળતી નહોતી ને, કે કેમ નથી મળતી? એટલે મેં છેલ્લે મેં તને આપી હતી એમ। એટલે અમારા ઘરમાં નિયમ છે, જે વસ્તુ ન મળે ને એને મને આપી હોય એમ। ચાવી નથી મળતી તો કઈ મેં તને આપી હતી, હમણાં 2 દી પહેલા પકડ નહોતો મળતો કઈ મેં તને આપી હતી। પકડ એને જ આપ્યું છે, હજી નથી મેળવ્યું, હજી નથી મેળવ્યું, આપ્યું જ છે એને જ। અમારે એરપોર્ટ જઈએ ને, એરપોર્ટ તો આવી રીતે જ હોય, ઓલા લોકો રાહે હોય કે આ બે ક્યારે આવે, અમે ક્યારે બોર્ડ કરાવીએ। શેક થાય છે। હા, તારે ત્યાં જવાનું હોય ને ત્યારે જ હોય, હમણાં નહોતી। જો લાસ્ટ ટાઈમ ની ઠંડી હતી। આજના લગ્ન વધારે છો, ગઈકાલે વસંત પંચમી ગઈકાલે હતી। આ વ્લોગ તો બહુ લેટ આવશે, એ હમણાં મેરેજવાળા વ્લોગ ચાલુ છે ને બધા, એડિટિંગમાં ધડબડાટી બોલે છે, બધું પૂરું થશે પછી આનો વારો આવશે, કેમ કે વચ્ચે બ્રેક તો નહીં પડી શકાય। અને
એવું કરાય નહીં, કેમ કે એ હજી બાકી છે. તો આ એડિટ કરવામાં એ વાર તો એમાં સેમ જ લાગવાની. ઓલામાં વધારે લાગે, આપણે રેગ્યુલર વ્લોગમાં થોડીક ઓછી વાર લાગે. આપણે અપેક્ષા રાખીએ કે આ બ્લોગ જ્યારે આવે ને ત્યારે મને એમ થાય જો મને દુખતું ત્યારે આપણે બતાવવા ગયા હતા કા હવે તો સારું છે. મેડમજી નહીં, હંમેશા શું કહેવાય પોઝિટિવ રહેવાનું, અને એનાથી જ તે ઘણી બધી તકલીફો દૂર થઈ જાય. એટલીસ્ટ હળવી તો થાય જ, અને થઈ જાય એવું, ખાલી હળવી નહીં મેડમ. રાઈટ. અને એમ તો આપણને તો ઘણી બધી વાર પ્રત્યક્ષ અનુભવ છે. અમે હવે ઉંમરની 40 એ પહોંચી ગયા હોય એ બધા અનુભવમાંથી પસાર થઈ ગયા. એટલે ઈ તો નાના મેડમ પણ પાછું એનું હું તો ઘણો ના 40 એની વાત કરી. હમણાં ઈ તમને જોવા મળશે અપકમિંગમાં. અપકમિંગમાં નહીં, તો જતું રહેશે. હા, જો કે તમે આ ઈ તો આજે જ આવશે. તમે જોઈ લીધું હશે આજે જ આવશે. કે ઈ કેટલા નાના છે. નો જોયું હોય તો જોઈ આવજો. આજે કઈ તારીખ થઈ? 24 ને શનિવારના સાંજે એક સરસ મજાનો શોર્ટ્સ આવેલો હશે. નહીં આજે નો આવે મેડમ, આજે નો આવે. સોરી માય મિસ્ટેક. પણ પછી મેં કીધું મને ભૂલ થતી. ના હજી કાલે જ રેકોર્ડ થયું ને એટલે મને આમ મગજની અંદર તાજું હતું. નાયા વગરનો પણ કેટલું બધું કરવા માંડ્યો. નહીં બતાવું. चलो तो चलते हैं और मिलते हैं सीधा अमरेली. वो देख सामने से हमारे एक दोस्त गए हैं, बहुत खुश मिजाज में जा रहे थे. मेरे को शाम को उसके घर पे जाके उसको बीवी को बोलना पड़ेगा कि कॉल में किससे खुश मिजाज में बात कर रहे थे. હે હા છે ને, તમે કાલ મા દીકરી થઈને 3 દાડમ ખાઈ ગયા. 3 દાડમ એટલે તમે ઓલા ડીશમાં મૂક્યા તે 3 ખોલીને મૂક્યા. 3 થઈ તો 3 જ હતા ને. તો પણ અમને એમ કે તમે ડબ્બામાં ભરીને પટની ડીશ મૂકી, તમે ડીશ મૂકીને જો પોટ કરી કાલ્યો મા દીકરી ખાઈ લ્યો આમાંથી. એમ તમે કાલે મેં કીધું ઓલા પરમ દિવસે મમ્મીને કંઈક ઉપવાસ ને આમ તેને એવું શરૂ હોય કે હમણાં ઘણા ટાઈમથી ફ્રૂટ્સ કાંઈ લેવા ગયા નહોતા. અમે બે ગામમાં ગયા હતા, હું મેડમ બે. પરસોનો નાસ્તો નાન તેન બધા કામ હતા તો વારવાર બધા પતી જાય એમ બધા. હાલ હમણાં ફ્રૂટ લેવા ગયા નથી ઘણા ટાઈમથી, તો ફ્રૂટ લઈ આવ્યા. દાડમ લઈ લેજે હમણાં. મેં કીધું મેં પાછી એક્સરસાઇઝ કરવાની શરૂ કરી છે એટલે હું મોર્નિંગ બ્રેકફાસ્ટમાં લઉં એમ, મને પહેલેથી એવી આદત એમ. એટલે 3-4 હતા ને તો મેં કીધું એક હારે બધા ફોલીને ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દે, એટલે રોજ મારે ફોલવાની. સવારે થોડીક દોડાદોડી હોય એટલે આ બે મમ્મી ને વિશ્રુતા બે બેઠા હતા, અને મેં ફોલીને પછી મેં કીધું ડીશને આપું એટલે એને ખાવા એટલા ખાઈને બાકીને મેં કીધું ડબ્બામાં ભરી દેશે એમ. પણ એ વાર્તા પૂરી થઈ ગઈ હતી ત્યાં. પેલા મારી વાત પૂરી થઈ જવા દે તું. આજ સવારે બ્રેકફાસ્ટમાં મેડમને સેટરડે એટલે મોર્નિંગ સ્કૂલ હોય એટલે હું બા બે ઘરે હતા, એટલે હું નાસ્તો કરવાની તૈયારી શરૂ કરી. એટલે જ્યુસ ને આન તેન બધું શરૂ કર્યું. પછી મમ્મીએ નાસ્તો બનાવ્યો. એટલે હું ફ્રીજમાં ઓલા દાડમનો ડબ્બો ગોતું. અમારા ફ્રીજમાં બધા ડબ્બા પેક કરેલા હોય ઘણી બધી વસ્તુઓના. ડબ્બો ગોતું. મમ્મી કે પણ આ મગનો ડબ્બો આવી ગયો, જ્યુસે આવી ગયો, હવે શું ગોતા શીખે તું? મેં તો ઓલા દાડમ હતા ને એમ, એટલે મને કે લે ઈ તમે હું વિશ્રુતા બે થઈને ખાઈ ગયા એમ. એટલે મેં દી મમ્મી 3 કે 4 દાડમ મેં ઘરે પોયલા હતા એમ. બાપા વાતો કરતા હતા બેઠા કરતા ખાઈ લીધા બેઠા. અમને શું ખબર કે એમાં તમે બધા એમાં મૂકી દીધા છે. મને એમ કે તમે ડબ્બો ભરીને પછી એમાં મૂક્યા એમ. ખરું છે, મારા બાઇકમાં ન આવવા દીધા, પાછા લેવા જવા પડશે મારે. અને હવે એક હારે બોલવાનું નથી. નહીં બોલવા પણ ડબ્બામાં ભરી મૂકી દેવા પછી ને બહાર રાખવા. બે શું કરો છો? ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો? હે
આજ છે થોડીક ઠંડી એટલે જ છે ને. જા લેતા ચાવી હાલ પેલા જે જાવું છે હજી તો અહીંયા આવ્યા એમ એવું છે અહીંયા બાજુમાં ઊભી રાખું ને તો વચ્ચેથી કદાચ કોકને કાઢવી હોય ને તો નીકળી ન શકે એટલે અમે પેલા જતા આવીએ 2:30નો ટાઈમ છે 1:15 થવા એ ક્યાં બોલવાનું અમારી શબ્દ પ્રયોગ નથી કારણ કે અમે પહોંચી ગયા છીએ હોસ્પિટલ અને પગથિયું હમણાં ઝુકાઈ જાત હવે પછી મળીએ તાત્કાલિક પેશન્ટ ચેન્જ થઈ જાત શું થયું મને ટ્રીટ કરતા તો તરત નહીં તે એમ કીધું ને ઓલો બેલ્ટ બાંધું છું એમ એટલે હું બેલ્ટ બતાવવા માટે આમ મારો હાથ હતો આમ બરાબર એટલે આ હાથમાં કેમેરો ને બધું હોય એટલે આમ થઈ પછી બેગ એટલે પછી પાછું જરૂર નથી એમ કીધું એટલે મેં પાછું આમ કર્યું એટલે આ કેમેરો આખો આમ દેખાય કે નહીં એટલે એણે પૂછ્યું કે તમારા હાથમાં શું છે એમ એટલે મેં કીધું કેમેરો છે એટલે સર કહે તો બતાવો એટલે આ કેમેરો પછી સરને બતાવવો પડ્યો અને એને રસ પડ્યો પછી બધું મને પૂછી લીધું શું હોય કેમ હોય અને કેમેરાનો તો મારા કેમેરાનો તો વખાણ થાય જ મારા થાય ન થાય બરાબર અને મેડમની ડિટેલ પછી ગાડીમાં નિરાતે કેમ કે એ લાંબી પ્રોસેસ હોય બધી ટૂંકુમાં ન મજા આવે હે શરૂ રહેશે ચાલો અમારે કાઉબેનની ગાડી લઈને અમે હવે પાછા જતા રહીએ સસુરજી કે વહા કેમ કે અમે આવ્યા હોઈએ હાલે આમ પકડી રાખી અહીંયા નીચે બીજી મેડિકલ એ હતી ક્યાંક એ હવે હું ત્યાંથી રોડેથી લઈ લેશો અલગ એવું નથી ત્યાં મેં તને એટલે જ કીધું હતું ત્યાં એની સ્પેશિયાલિટીની હોય એ જ ત્યાં કોઈ વિકોરીલ લેવા ક્યારેય ન આવવાનું હોય ને કાઉડીને ચાવી ખોવાઈ નથી ગઈ ને એ એની નથી છે લે છે ચાલો તો હવે 2 વ્હીલમાં તો કાંઈ ભેગું ન થાય મેડમને જ દુખે આપણે એને નહીં કહીએ અને અમે એમ જ તૈયાર થઈને નહોતા મરતા તમે એવું નથી ને એક ધારું એવું કરવાનું ન હોય પાછું એમ અત્યારે તમારા હોય તો તમે કરી લ્યો અમે પાછા હમણાં કરશું પાછા તમે તારે એમ અમારે શરૂ જ છે એમ કે હાવ પૂરું નથી થઈ ગયું અમારે એમ બરાબર ને એમ એટલે એવી રીતે જોવો તમે એમ એ તો અત્યારે આમ નોર્મલ ટી શર્ટ ટ્રાઉઝરમાં ને અમે તૈયાર થયા હોય ત્યારે અમે એવું ન કરીએ કોઈ નહીં યાર ને એવું કરાય નહીં ને લે એ તો બધાય નહીં ને બધું હાલતું હોય બરાબર ને हाँ एम चलो अभी हम चाय पानी पी के निकल गए हैं तो एम ने રાખવાની જગ્યા જ નથી મારે ગેર ચેન્જ કરવાની જ કોણી આવશે વારંવાર એટલે મારવાની ને એવી વાત રહેવા દો તમે અને હા फाइनली डॉक्टर साहब ने ऐसा बोला है कि आपके वहाँ जो फिजियोथेरेपी होती है वो ठीक से नहीं होती जो 2 मशीन वाली जो करते हैं उसके अलावा भी कुछ एक्सरसाइज वगैरह करनी होती है अभी वो जाके सोचेंगे क्या करना है क्या नहीं करना है किसको बताना है किसको नहीं बताना ये तो કંઈક આગળ વિચારશું હવે પણ પાછી 20 દિવસની 20 દિવસની દવા આપેલી છે અને ત્યાર પછી જો ફેર ન પડે તો ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવશે જે સ્ટીરોઇડ નહીં પણ મેડમનું શબ્દ ન બોલાય કદાચ હા એવું છે કદાચ પોલિસીમાં મ્યુટ કરી દઈશ કાંઈ વાંધો નહીં અને એમાં કંઈ પ્રોસેસ કરવાની પછી જે એનું ઇન્જેક્શન બને એ ત્યાં મારવાનું રહે એવી એ 20 દિવસ પછીની વાત છે જો કાંઈ ફેર ના પડે તો થોડી ઘણી રાહત છે અને વાર લાગશે એ તો પહેલાંય કીધું હતું અને આજે કીધું કે વાર લાગશે એમ તમારે તાત્કાલિક કરવું એમ નહીં અને છેલ્લે એણે આમ કીધું વાર લાગશે આશ્વાસન આપ્યું ના પણ એ તો જે હોય એમાં તો કાંઈ ઓપ્શન છે નહીં મેડમ બરાબર ને અને પછી ससुर जी के वहाँ चाय पानी पी ली थी और अभी वहाँ से निकल रहे हैं बच्चे लोग फोटो खींचवाने बच्चा फोटो खींचवाने चला गया था नए बुलेट में એટલે અમારે નથી લીધું મિત્ર સર્કલો સાથે અને કાઉબેન તો અમે નીકળ્યા ત્યારે સામા મેળા એટલે એ કાંઈ
કેપ્ચર થયું નથી, પણ હવે તો આવતા રહેવાનું છે હમણાં. એ દિવસોમાં જ 20 દિવસ નહીં થઈ જાય? 4 ને આ 20 નો થાય ને, આ થઈ જાય આમ તો 13 નહીં થાય નહીં. આપણે કરવા જ પડે, કેમ કે 13 તારીખે 20 દિવસ થાય. આજે 24 થઈ ને? 24. હા, તો 31 નો મહિનો છે. એટલે 7 દિવસ ઈ 13 બીજા. કેહી કરી હમણાં જ કરી એની મમ્મી યાર મારી વાત જ કરી યાર. હું છે ને મેડમને ડ્રોપ કરીને પછી મારે 1-2 કામ હતા ને હું ગામમાં પતાવવા જતો રહ્યો હતો, એટલે મેડમે વાત કરી દીધી એની મમ્મીને. હા ટાઈમે જ આવી ગયો. તેરા નામ લિયા તને યાદ કિયા. હું એકચ્યુઅલી છે ને આજુબાજુમાં ચણા ગોતતો હતો. મેં કીધું કે વાડી ખેતરમાં ચણા હોય તો ચણા થોડાક લેતા જઈએ એમ, પણ ક્યાંય નજરે ચડતા નથી. અને નહીં, અહીંયા ઘઉં જ છે. ઘઉં ને હજી વાર છે, અને એ વાર કરતાં મહેનત વાળું છે, એટલે કદાચ ડુંડિયું કાપીને લઈ જવાનો કોઈ મતલબ નહીં. હવે જ નક્કી કરી નાખ્યું છે, બહુ બળ નહીં કરવાનું. ડુંડિયું શેકી નાખવાની ને પછી સૂકવી દેવાની, પછી કોથળામાં ઘસીને જાદરિયું કરીને ખાઈ લેવાનું. બાકી પોકનો બહુ મોહ નહીં આ વખતે છે. હાથે છે કટ છે 2 જગ્યાએ છે. આમંત્રણ જ છે, પછી ક્યાં વાત રહી. એક ભાઈબંધ તો જોઈને દાંત જ કાઢશે. અરે વાત થઈ ગઈ, પહેલા વાત થઈ ગઈ કા પહેલા થઈ ગઈ નહીં કે એમ ચોખવટ પડી બહુ કેમેરો ન લાવવો. મેં કીધું હવે એ તો એની વગર તો પોક હું કામ ખાવો, એવું થાય હવે. કેમ કે આ જ મારું જીવન, ઓલું કેમ જળ એ જ જીવન, એમ મારે કેમેરા એ જ જીવન, એટલે એ તો કેમ બંધ રાખવો. એટલે કે બહુ માલિક જે હોય ને એને બહુ ફોકસ ન કરવા એમ, એટલે ન વાંધો આવે એમ. कोई बात नहीं, हम भी खाएंगे, आपको भी खिलाएंगे कैमरे से, दिखाएंगे. हम खाएंगे और आपको दिखाएंगे कैमरे से. હમણાં મેં ગાંડા નથી કાઢ્યા ને કા, હમણાં હું પ્રસંગમાં હતો ને અને વચ્ચે વ્લોગ બનતા નહોતા મીન્સ કે થોડોક શેડ્યુલ બધા ટાઈટ થઈ ગયા હતા. હજી ટાઈટ જ છે, પણ આ મેડમને હિસાબે પછી મારે ગાડી તો ચલાવવાની જ હોય. ઘરની બહાર નીકળું ને તો કેમેરો શરૂ થઈ જાય, એટલે મેડમ હમણાં ઘરની બહાર નીકળવા દે છે, લઈ જાય છે હારે. હમણાં ગામમાં પરમ 2 દિવસ પહેલા એવું થયું કે કેમ હમણાં કેમેરો લઈને નથી આવતા એમ. હું તમે કહી દો. મુસાફિર હું યારો. मुसाफिर हूँ यारो, ना घर है ना ठिकाना, यूं ही चलते. એમાંથી ધીમું કરી નાખ્યું ને માઇક હોય ને એટલે બહુ વાંધો નથી આવતો કોપીરાઇટમાં. હમણાં યુટ્યુબ જેટલું સ્ટ્રિક્ટ થયું હતું ને, હજી છે જ તે સ્ટ્રિક્ટ, પણ આવું બધું બેકગ્રાઉન્ડમાં થોડું ઘણું છે ને એ હવે જાતું કરી દઈશ. પહેલાં તો સહેજ એવું હોય ને ત્યાં તો સીધું આપી જ દે. હજી તો અપલોડ થતું હોય ને ત્યાં 1 pound એમ લખાયેલું આવી જાય ને મારા મને આમનામ ઝટકા આવવા માંડે કે આ ક્યાંનું એમ. કેમ કે એડિટિંગમાં સાંભળ્યું હોય ત્યારે એ બહુ ક્લિયરલી ન આવ્યું હોય, એણે યુટ્યુબે એની ઓટોમેટિક સિસ્ટમ પકડી લે. હમણાં એક વ્લોગ એવો જ થશે, ગરબા વ્લોગ મારે એમ જ કરવાનો છે, કેમ કે એમાં તો પ્યોરલી નકરું મ્યુઝિક જ વાગ્યું છે, એટલે કંઈ વાંધો નહીં. मेरी भतीजी की शादी थी तो एक कॉपीराइट तो उसके लिए जायज़ है, ठीक है ना, कोई बात नहीं. चलो सामने मैं तेरे सामने तुझको देखूं के प्यार करूं. चलो घर पर आ गया है और आज का व्लॉग यही ख़त्म करते हैं, क्योंकि अभी भी वापस से शायद से पक्का मालूम नहीं है, लेकिन परसों भाई को
लेके जाते हैं, 2 दिन की छुट्टी है तो उसको सब ठीक ठाक हो जाए. अभी पक्का नहीं है लेकिन अभी कैमरा करते हैं ऑफ. बराबर. અને ઓલું દબાવતા રહેજો યાર, ક્યારેક ક્યારેક 2-3 બટન હોય ને દબાવી દેવાના, બાકી હોય તો. અને આ જોતા હોય એ બાકી હોય તો એને દબાવી દેજો. ચલો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. અને આ નહીં ત્યાં